હેલો એવરીવન, આજે આપણે એકદમ હેલ્ધી, એનર્જીથી ભરપૂર ખજૂર અને ગુંદરના લાડુ બનાવશું. ન્યુટ્રિશિયસ, શુગર ફ્રી અને નેચરલ વિન્ટર સ્વીટ છે. આ ખજૂર ગુંદરના લાડુ બનાવવા પણ ઘણા આસાન છે. આમાં આપણે કોઈ પણ જાતની ખાંડ, સાકર, મિશ્રી કે ગોળનો ઉપયોગ નથી કરવાના. દરેકના ઘરમાં રેસીપી બનાવવાની મેથડ અલગ અલગ હોય છે, પણ એકવાર આ રીતે બનાવશો તો નાનાથી માંડીને મોટા બધાને ખૂબ જ ભાવશે. અને આપણે આ લાડુ દરેકને ધ્યાનમાં રાખીને જ બનાવીએ છીએ, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ મેલ્ટ ઇન માઉથ. 1 થી 2 લાડુ આપશો તો લોહીની કમી નહીં રહે અને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ખજૂર ગુંદરના લાડુ બનાવવા માટે એક પેનમાં 3 મોટી ચમચી ઘી એડ કરીશ. ઘી ગરમ થાય એટલે એમાં હું લગભગ 50 ગ્રામ જેટલો ગુંદર એડ કરી રહી છું. ગુંદરને સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરશું તો એ અંદર સુધી ફ્રાય થશે. જો સારી રીતે ફ્રાય ન થયો, હાર્ડ રહ્યો તો એ લાડુની મજા બગાડી દેશે. આપણા નાયલોન સાબુદાણા કેવા ફૂલીને ઉપર આવે છે એ રીતે ગુંદર પણ આવવો જોઈએ. તમે તમારી પસંદગીના હિસાબે વધુ ઓછો એડ કરી શકો છો. હવે સરસ ફૂલી ગયો છે તો એને એક પ્લેટમાં નીકાળી લેશું. તો ગુંદર તૈયાર થઈને રેડી છે અને અત્યારે આપણે એને સાઈડમાં કરી લઈએ. હવે એ જ પેનમાં ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરી લેશું. તો એડ કરીશ 1/4 કપ કાજુ અને 1/4 કપ બદામ. વિન્ટરની સિઝનમાં ડ્રાય ફ્રૂટ્સ ખાવા ખૂબ જ બેનિફિશિયલ છે, પણ જો તમને ઓછા પસંદ હોય તો ઓછા એડ કરો. ઘીમાં ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરવાથી એના પર ઘીનું લેયર આવી જાય છે અને ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય છે. કાચા ડ્રાય ફ્રૂટ્સ કરતાં હંમેશા ઘીમાં હલકા ફ્રાય કરીને લેવા. એની ઉપર એક લાઇટ ગોલ્ડન લેયર આવે ત્યાં સુધી જરૂરથી ફ્રાય કરવા. અને તમને બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ પસંદ હોય, લાઇક અખરોટ, પિસ્તા વગેરે ગમે તે એડ કરી શકો છો. તો સરસ ગોલ્ડન લેયર આવી ગયું છે, એને પણ આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે એ જ ઘીમાં આપણે 1/4 કપ ગ્રેટ કરેલું નાળિયેર એડ કરીને એને પણ સાંતળી લેશું. ખજૂર સાથે નાળિયેરનું કોમ્બિનેશન અમેઝિંગ છે અને એમાં પણ તમે જો સૂકા નાળિયેરની કાચલી આવે છે એ એડ કરશો તો બહુ સરસ ટેસ્ટ આવે છે. ડેસિકેટેડ કોકોનટ કરતાં આમાં તેલનું પ્રમાણ સારી માત્રામાં હોય છે અને એકચ્યુઅલ નાળિયેરનો ટેસ્ટ આવે છે. પણ જો તમારી પાસે ન હોય તો ડેસિકેટેડ કોકોનટ પણ ચાલે. એને એકદમ સ્લો ફ્લેમ પર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાંતળી લેશું. 2 થી 3 મિનિટમાં સરસ સંતળાઈ ગયું છે. તો હવે એમાં એડ કરશું ખસખસ 1 ચમચી. ખસખસને પણ નાળિયેરની સાથે શેકી લેશું. ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે. ખસખસ હંમેશા હલકી શેકીને લેવાથી ટેસ્ટ પણ સારો આવે છે અને નડતી પણ નથી. તો ખસખસ પણ શેકાઈ ગઈ છે, એને પણ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એ જ પેનને મેં વાઇપ કરી લીધું છે અને એમાં 2 ચમચી ઘી એડ કરીશ. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 250 ગ્રામ જેટલો ખજૂર એડ કરીશ. મેં અહીંયા એકદમ પોચો આ ટાઈપનો થોડોક ડાર્ક બ્રાઉન ખજૂર લીધો છે. એ સારો એવો સોફ્ટ હોય છે અને મેં એના સીડ્સ કાઢી લીધા છે. ખજૂરને સારી રીતે ઘીમાં ફ્રાય કરવાનો છે. પહેલાં તો એ કાચો હશે એટલે ચીપકશે, પણ જેમ જેમ ગરમ થતો જશે એકદમ લિક્વિડ ફોર્મમાં આવવા માંડશે. જો તમારી પાસે આ ટાઈપનો ખજૂર ન હોય, થોડો હાર્ડ હોય, તો એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી પલ્સ મોડ પર 1 થી 2 વાર ચલાવીને પછી એડ કરો. લો ફ્લેમ પર ચલાવતા જઈને શેકી લેશું. ચમચાથી પ્રેસ કરતા જઈને સોફ્ટ કરશું. ખજૂર થોડોક સોફ્ટ થઈ જાય, ગ્લાસ અથવા તો વાટકીની હેલ્પથી એને મિક્સ કરશું. આ ટ્રીક એકદમ ઇઝી છે અને ખજૂર એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ જશે અને લાડુ જે છે એકદમ સોફ્ટ બનશે. બિલકુલ હાર્ડ નહીં બને કે ચવડ નહીં થાય. તો આ રીતે તમે પણ ટ્રાય કરશો. એક પણ ખજૂરનો પીસ વચ્ચે નહીં આવે. ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. તો આપણો ખજૂર તૈયાર છે. હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સને ઘીમાં ફ્રાય કર્યા હતા એને ચોપરમાં એડ કરીને બારીક કટ કરી લેશું. ચોપરમાં એડ કરવાથી એમાંથી ડ્રાય ફ્રૂટ્સ પોતાનો ઓઇલ રિલીઝ નથી કરતો. મિક્સીમાં કરવો હોય તો પલ્સ મોડ પર કરશો એટલે એકદમ ડ્રાય રહે. તો જુઓ, આ ટાઈપનું ટેક્સચર દરદરું મળવું જોઈએ. તો ડ્રાય ફ્રૂટ્સ આપણા રેડી છે. તમે એના ઝીણા ટુકડા કરીને પણ લઈ શકો છો, પણ આ રીતનું રિઝલ્ટ સારું મળશે. હવે અહીંયા ગુંદરને વાટકી અથવા ગ્લાસની મદદથી થોડો ક્રશ કરી લેશું. મિક્સી જારમાં એડ કરીને જરાય ક્રશ નથી કરવાનો, નહીંતર એકદમ ફાઇન થઈ જશે અને તળિયે ચીપકી જશે અને લાડુમાં એની મજા નહીં આવે. તો ગુંદર પણ આપણો ક્રશ થઈ ગયો છે. હવે આપણે જે કઢાઈમાં ખજૂરને તૈયાર કર્યો હતો એમાં આપણે પહેલાં ડ્રાય ફ્રૂટ્સનો દરદરો પાવડર એડ કરશું. પછી ગુંદર અને નાળિયેરને નાખશું. ફ્લેવર માટે એલચીનો પાવડર એડ કરશું. પહેલાં આપણે બધી જ વસ્તુઓને ચમચાથી મિક્સ કરી લેશું, કારણ કે ખજૂરનું મિશ્રણ હજુ હલકું ગરમ છે. એકવાર એને ચમચાથી મિક્સ કરી લઈએ, પછી હાથોની હેલ્પથી એકદમ સરસ રીતે મસળી લેશું. આપણે જેમ લોટ બાંધીએ છીએ ને એમ એને મિક્સ કરતા જવાનું છે. કાચું બદામના પાવડરને આપણે એટલે જ દરદરો રાખ્યો હતો. પીસીસ રાખવાથી એ ઘણીવાર હાથમાં વાગે પણ છે અને લાડુ વાળવામાં વચ્ચે આવે છે. પણ જો તમને એ રીતનું પસંદ હોય તો તમે એ રીતે કટ કરીને પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. આપણે આ લાડુ દરેક એજના લોકોને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ, તો વડીલ વર્ગથી માંડી અને બાળકો બધા જ એન્જોય કરી શકે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે એમાંથી આપણે નાના નાના બોલ્સ રેડી કરી લઈએ.
તમને જેટલા પણ ટાઈપના બોલ્સ પસંદ હોય એટલી તમે ક્વોન્ટિટી લઈને વાળી લો. આ જ મિશ્રણને તમે બરફીની જેમ પીસીસમાં પણ કટ કરી શકો છો. ટ્રેમાં કે પ્લેટમાં ઘી લગાવીને પાથરી દેવાનું અને ઠંડુ થઈ જાય પછી એના પીસીસ પણ તૈયાર કરી શકો છો. અને હવે એને નાળિયેરના છીણમાં કોટ કરી લેશું. ફરી એકવાર મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મેલ્ટ ઇન માઉથ હેલ્ધી અને ટેસ્ટી ખજૂર ગુંદાના લાડુ તૈયાર છે. ફક્ત 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. નાના બાળકોને સાથે બેસાડીને એમની સાથે પણ તમે આ લાડુ વળાવી શકો એટલા ઇઝી છે. આ લાડુ તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો. એક સાથે 2 થી 3 લાડુને પણ તમે બાઇન્ડ કરી શકો છો. ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દીથી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.